આમોદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ગાજવીજ સાથે શરૂઆત થતા જનજીવન ખોરવાયું હતું। લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ આમોદ પંથકમાં ધમાકેદાર વાપસી કરતા દિવસ દરમિયાન ગાજવીજ સાથે સારો વરસાદ વરસ્યો હતો। વરસાદ શરૂઆત થતાં જ આમોદનું મુખ્ય બજાર, જાહેર માર્ગો તેમજ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા હતા। વરસાદના પગલે ખેતરોમાં પણ પાણીની સારી આવક થતાં ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે, જેના કારણે પાકને નવું જીવન મળવાની આશા મજબૂત બની છે। મેઘરાજાની મહેરથી સમગ્ર પંથકમાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે। ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને પણ મોટી રાહત મળી છે અને ઠંડક પ્રસરી જતાં ચોમાસાનો અસલી રંગ ફરી જોવા મળ્યો છે। એક તરફ વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। હવે જો આગામી દિવસોમાં પણ આવો સંતુલિત વરસાદ વરસતો રહેશે તો કૃષિ માટે અત્યંત લાભદાયી સ્થિતિ સર્જાશે અને સમગ્ર પંથકમાં હરિયાળી છવાઈ જશે।